જ્યાં સ્વચ્છતાના ભણાવાય છે પાઠ, ત્યાં ગટરની દુર્ગંધથી વિદ્યાર્થીઓ છે પરેશાન। સ્કૂલે જતા બાળકોના દ્રશ્ય જોઈને તમને તમારું બાળપણ યાદ આવી ગયું છે, પરંતુ આ બાળકો જે પ્રકારની મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે તેવી તમારે મુશ્કેલીઓ વેઠવી નહીં પડી હોય। દ્રશ્યોમાં તમે જે તળાવ જોઈ રહ્યા છો, હકીકતમાં તે તળાવ નથી પરંતુ ખેતરો છે, જે અમદાવાદના રિંગ રોડ પર આવેલા શાંતિપુરા ગામની પ્રાથમિક સ્કૂલ પાછળના છે। અને અહીં છેલ્લા 2 વર્ષથી ખેતરોમાં પાણી ભર્યા છે, અને તે પણ કોઈ વરસાદી નહીં પરંતુ ગટરના પાણી, જેને કારણે આસપાસના વિસ્તારોમાં ખરાબ દુર્ગંધ ફેલાઈ છે અને ત્યાંથી વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ છે। તેવી જગ્યા પર આ નાનકડા ભૂલકાઓ ભણવા માટે મજબૂર છે। અત્યારે બી પાછળ પાણી બધું ફૂલ ભરેલું છે અને બધું પાણી એટલું બધું ગંધાય છે, ગંદીનું છે પાણી, અને બહુ ખરાબ ગંધ આવે છે અને છોકરાઓને તકલીફ પડે છે। એટલે શું, એ લોકોના ખાંસી છે, ઉધરસ છે, ખસ વાજુ બધું ચાલુ થઈ ગયું છે। એટલે હવે અમે છોકરાઓને સ્કૂલ બંધ એમ થાય કે સ્કૂલમાં રજા આપી દઈએ એવું થઈ જાય। એટલે શું, એકબીજાની સાથે છોકરો હરતું રહેતું ને એટલે એના ચીપ પેલા બીજા લાગતો એ ટાઈપનું બધું પોઝિશન થઈ જાય છે। એટલે અત્યારે હાલમાં પાણીનો નિકાલ થયો નથી, અને પાણી નિકાલ થાય એ ઉપર અમને થોડુંક વ્યવસ્થા થાય તો સારું છે સાહેબ। ગટરના પાણી ભરાયેલા રહેતા શાળામાં દુર્ગંધ તો આવે જ છે, પરંતુ તેની સાથે સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ ભયંકર છે, જેનાથી શિક્ષકો અને સંચાલકો પણ પરેશાન થઈ ગયા છે। શાંતિપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને આજે પણ સ્થિતિ એવી છે કે રોજ કોઈને કોઈ બાળક મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યું છે। અમે અહીં વાલીઓ સાથે વાતચીતનો પ્રયાસ કર્યો તો તેમણે પણ ગંદકીથી કેવી રીતે પરેશાની થાય છે તે વર્ણવી। દૂર દૂરથી બચ્ચાને મેળવા આવીએ છીએ, પણ કંઈ સુવિધા સારી નહીં। અંદર પાણી ઘૂસી ગયું હતું, મહિનો 15 દિવસ સ્કૂલ બંધ રહી હતી, પણ કોઈ સુવિધા સારી છે નહીં। બહારથી આવે છે છોકરા બચ્ચા બધાને સુગંધ આવે છે, બાસ આવે છે, નકરું ગંદકીનું પાણી ભર્યું છે, પણ કંઈ સારી સુવિધા કરતા નથી। બચ્ચા માટે આવી સુવિધા કરે કંઈ સારી તો સારું કામ છે। શાળાની બાજુમાં ગંદકીનું પાણી ભરાયેલું છે। મારી બેબી બી આવે છે અહીં ભણવા, પણ એને બી કે ગંદકીનું પાણી બહુ ખરાબ છે અને મચ્છરને વગેરે બધું આ કરી રહે છે, તો બધું નથી સારું। આ તો આ હાલની સ્થિતિ છે। ચોમાસા દરમિયાન તો શાળામાં જ ગટરના પાણી ભરાઈ ગયા હતા, અને ગંદકી એટલી હદે ફેલાઈ હતી કે વિદ્યાર્થીઓને 1 મહિના સુધી વેકેશન આપી દેવાયું હતું। જો કે આ સ્થિતિ એટલા માટે ઉદ્ભવી છે કે એએમસી હેઠળ આવતા વિસ્તારોનો વિકાસ થયો, પરંતુ ગટરોનું યોગ્ય જોડાણ કે કામ નથી થયું, જેને કારણે શાંતિપુરામાં ગટરના પાણી ભરાયા છે, અને શાંતિપુરા સાણંદમાં આવતું હોવાથી એએમસીને કામ કરવામાં કોઈ રસ નથી। તેવામાં અહીં ગટરના પાણીના નિકાલની જવાબદારી કોની, તે સૌથી મોટો સવાલ છે। ત્યારે જોવાનું એ રહેશે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો કરતી સરકારને વિદ્યાર્થીઓની આ પરેશાનીઓ ક્યારે દેખાય છે અને ક્યારે આ દુર્ગંધિત ગટરના પાણી દૂર થાય છે। કેમેરામેન અજય પટેલ સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।